રાજકોટમાં 10 જેટલા બાંગ્લાદેશી પકડાયા। પશ્ચિમ બંગાળ સરહદથી ઘૂસણખોરી કરી હતી। પાસપોર્ટ વિઝા વગર ગુજરાતમાં વસવાટ કરતા હતા। તમામ લોકો બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવશે। એક દિવસમાં 800 શંકાસ્પદોની તપાસ કરવામાં આવી છે। કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટેશન કે વિઝા વગર ગેરકાયદેસર રીતે અહીંયા સ્થાયી થયા છે તેવા લોકોને શોધીને અને આગળ ડિપોર્ટેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। અત્યાર સુધીમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા આવા 10 લોકોને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને તેના માટે થઈને લીગલ પ્રોસિજર આગળ ભવિષ્યમાં કરવામાં આવશે। જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। ગુજરાતમાં અમદાવાદ, સુરત બાદ હવે ભરૂચમાં પણ પોલીસ તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે। 15 જેટલા બાંગ્લાદેશી સામે એસઓજીએ મોટી કાર્યવાહી કરી। ભરૂચ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વસતા 15 બાંગ્લાદેશી નાગરિકો સામે કડક પગલાં લીધા છે। મોરબીમાં પશ્ચિમ બંગાળના કારીગરોની તપાસ। સોની બજારમાં પોલીસે સર્ચ કર્યું। આધાર કાર્ડ સહિતના દસ્તાવેજોની તપાસ કરવામાં આવી। તો મોરબીમાં પણ જે સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં જે બાંગ્લાદેશી કારીગરો છે તેમનું સર્ચ કરવામાં આવ્યું। પશ્ચિમ બંગાળના કારીગરોની તપાસ કરવામાં આવી। તેમના જે આધાર પુરાવા છે તમામ વસ્તુઓનું વેરિફિકેશન કરવામાં આવ્યું।